જોહાર સાથીઓ, આજે તારીખ 1/2/2025 ના રોજ અમે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પોલીસ સ્ટેશનની અંદર જે વ્યક્તિઓ આદિવાસી સમાજ ઉપર ખોટી ટિપ્પણીઓ કરતી હતી તેમજ ખોટી ગાળો બોલતી હતી, જે વ્યક્તિઓ એમના પર આજે અમે ગરબાડા તાલુકાના તેમજ ધાનપુર તાલુકાના આદિવાસી સમાજના યુવાઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે, જેની કોપી હાલ આજે કરણભાઈ બતાવી રહ્યા છે એ ઓછી કોપી છે। તો સાથીઓ, દરેકને અમારી વિનંતી છે કે તમે તમારા પોતાના પોલીસ સ્ટેશન, જે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં તેમજ નજીકના વડુ મથક પર સાયબર ક્રાઇમમાં પણ આ વ્યક્તિઓ પર ફરિયાદ દાખલ કરાવો અને એમને ખબર પાડો કે આદિવાસી સમાજ કમ નથી। આદિવાસી સમાજ પર જો તમે આંગળી ચીંધશો તો આદિવાસી સમાજ તમને બક્ષી લેશે નહીં અને માફી માંગવાથી આ કઈ ચલાવી લેવામાં નહીં આવે। સાથીઓ, આ જે પણ વ્યક્તિઓ આદિવાસી સમાજ પર ખોટી ગાળો બોલી છે, ખોટી ટિપ્પણીઓ કરી છે, એના પર આપણે ફરિયાદ દાખલ કરાવીને જ રહેવાનું છે। શું કેવું કરણભાઈ? બરાબર છે। અને માફી જે તે માણસ ગાળો બોલીને માંગે છે તો માફી માંગવાથી આદિવાસી સમાજની ઇજ્જત આબરૂ ફરી આવવાની નથી।